ઈંધણના ભાવમાં થઈ ગયો ભડકો। સૌપ્રથમ વાત પંચમહાલની કે જ્યાં ડીઝલના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ ભાવ વધારાનો બોજ ખેડૂત પર પડતો હોવાની ખેડૂતોની વેદના સામે આવી। ટ્રેક્ટર દ્વારા જમીનના ખેડાણના ભાવમાં વધારો થઈ ગયો। અહીં જમીન ખેડાણનો ભાવ વધીને 1200 થી 1500 રૂપિયા સુધી પહોંચ્યો છે। અગાઉ જમીન ખેડાણનો ભાવ પ્રતિ કલાક 900 થી 1000 રૂપિયા ચાલતો હતો। ખાતર અને બિયારણના વધતા ભાવથી ખેડૂતો પર હવે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે। પહેલાના જમાનામાં એવું હતું કે બળદથી ખેતી થતી હતી। હાલ બળદથી ખેતી થતી નથી અને ટ્રેક્ટરથી ખેતી થાય છે। ટ્રેક્ટરના ભાવ, ડીઝલના ભાવ બધા વધી ગયા એટલે ટ્રેક્ટરવાળા 1 કલાકનો ભાવ 1000 રૂપિયાથી 1500 રૂપિયાનો ભાવ કરીને બેઠા છે। તો હવે અમારે ખેતી કરવી બહુ મુશ્કેલ પડે એમ છે। તો સરકારશ્રીને ખેડૂતોને બચાવવા હોય તો કંઈક એના ઉપર કંઈ ડીઝલ પેટ્રોલમાં કંટ્રોલ કરી શકે।